નદીને કિનારે એવી પવિત્ર લોકમાતા, નદી એટલે લોકમાતા, જ્યાંથી નીકળે ને જ્યાં સમાય, વચ્ચેનું પેટાળ ક્યાંય ન દેખાય, એને લોકમાતા કહે છે. બે કાંઠે હરિયાળા, બે કાંઠે અનેક લોકોના પોષણ, આવી બધી ભાવનાઓથી મેલ ધોતી ધોતી સમુદ્ર સુધી ચાલી જાય. જ્યાંથી નીકળે, જ્યાં સમાય ત્યાં સુધી પોતાનું પેટાળ ન દેખાય, અને લોકમાતા કહે છે. દીકરી જન્મે, સાસરે જાય, ત્યાં સુધી એના જીવનમાં ક્યાંય દાગ ન લાગવા દે. માં વિધવા થાય, શમશાને જાય, ત્યાં સુધી એના જીવનમાં ક્યાંય દાગ ન લાગવા દે. આ લોકમાતાઓ છે, લોકમાતાઓ. ચારિત્રનું તપ છે એ લોકમાતાની ગણતરીમાં છે. લોકમાતા. આપણે નથી દેવી દેવતાઓને કેટલા બધા પૂજીએ છીએ. અમારી કુળદેવી છે, આ અમારી કુળદેવી છે, આ અમારી કુળદેવી છે, આ અમારા માતાજી છે. આ કુળદેવીઓની કેટલી બધી પૂજાઓ કરીએ છીએ. કુળદેવીઓના મંદિરો કેવડા કેવડા બનાવીએ છીએ. કુળદેવીની ભાવનાઓ કેટલી કેટલી આપણે વાગોળીએ છીએ. પણ જન્મ દેનારી માં સાથે કુળદેવી જેવો ભાવ રાખી શકતા નથી. મામાં આપણને ભૂલો દેખાય છે. માં જૂના જમાનાના છે, આપણે નવા જમાનામાં આવ્યા છે. પણ માએ જાળવી રાખ્યા તો નવો જમાનો દેખાય. એને જતન કરીને જો સાચવ્યા ન હોત તો નવો જમાનો આંખે આપણને જોવા ન મળતે. જેના ઉદરમાં જેની નાભી સાથે આપણી નાભી જોડાયેલી, અને એવા સરસ મજાના આવરણોમાં વીંટીને એના ઉદરમાં સાચવ્યા. જાંબલી કલરનું, ગુલાબી કલરનું, સફેદ કલરનું, આવા ત્રણ ત્રણ આવરણમાં આપણને વીંટી અને નરકમાં આપણને સાવધાન રહી અને જાળવી રાખ્યા. નરકના કુંડમાં સાચવી રાખ્યા, આવરણોમાં વીંટી. આ પોથીજીને જેમ વીંટ્યા છે એમ એ રીતે એ માં આપણને ભૂલ દેખાય. અને કુળદેવીની બાધાઓ રાખીએ, કુળદેવીના મંદિરો બનાવીએ. આ બાબતો હું કોઈ ટીકા ટિપ્પણ નથી કરતો, પણ મને એમ લાગ્યા રાખે કે જન્મ દેનારી માંથી આ શરીર એને જ આપ્યું છે, ભગવાને નથી આપ્યું. ભગવાને તો એમાં શ્વાસ આપ્યો, ભગવાને એમાં વિશ્વાસ આપ્યો. શરીર તો માતા પિતાની એક ઈચ્છાથી રજબુંદનું આ પૂતળું બન્યું છે. નદી લોકમાતાને કિનારે એક તપસ્વી સ્નાન કરવા આવ્યા. સ્નાન કરીને કિનારે ચાલ્યા જાય છે. એમાં એ તપસ્વી ઋષિ, એની આંખ સ્થિર થઈ ગઈ. એની આંખ બે પંખીને જોવામાં રોકાય. અને બે પંખી એવા નિર્દોષ ભાવથી રમતા હતા. બે પંખી એટલા નિર્દોષ. સવારની સૂર્યનારાયણના કિરણો હજી ફૂટવાની તૈયારી છે. આવું અંજવાળું થતું આવે છે. અને નદીના કિનારે બે પંખી, કૌંચ નામના પંખી રમી રહ્યા છે. એટલા નિર્દોષ ભાવથી, શરીરના વિકારોમાં નહીં, નિર્દોષ કુદરતને ખોળે
એટલા નિર્દોષતાથી બે પંખીઓ રમે છે, એકબીજાને ચાંચ મારે છે, એટલા મસ્તીથી ગેલ કરે છે. ઋષિ તપસ્વી એને સંસારની બધી સરપ જેમ કાચરી ઉતારે માયા ઉતારી નાખેલી, આવો ઋષિ જો આને જોવા ઉભો રહી જાય તો એ પંખી કેટલા નિર્દોષતાથી રમતા હશે. કારણ કે ઋષિનું આકર્ષણ નિર્દોષતા અને પવિત્રતા જ કરી શકે. ઋષિનું આકર્ષણ માયાવી કોઈ દ્વંદ ન કરી શકે. ઋષિને આકર્ષી ન શકે. અને એવા જો ફંદ અને દ્વંદ ઋષિને આકર્ષે તો એ ઋષિની પંક્તિ નથી. ઋષિના ખાલી કપડા પહેર્યા છે, અથવા તો ઋષિનું યુનિફોર્મ, અથવા તો ઋષિનું એક દર્શન બતાવ્યું છે. ઓત પ્રોત દ્રઢ વૈરાગ્યની ગતિમાં એ ઋષિનું દર્શન હોય તો એને પવિત્રતા આકર્ષણ કરે. એવી પવિત્રતાને ઋષિ જોઈ રહ્યા છે. એમાં શનન કરતું એક તીર આવ્યું અને એક પંખીને એવું તીર વાગ્યું કે તીર વાગતાની સાથે ઠંડી ધીમી એક ચીસ પડી અને પંખી યાં ને યાં ઢળી પડ્યું. તીર વાગ્યું, ઢળી પડ્યું. એક જ તીરમાં એ પંખી ઢળી પડ્યું. એની સાથે બીજું રમતું તું, ગેલ કરતું તું, મસ્તી કરતું તું. આ નિર્દોષ પંખી આ તીરનું મારેલું મર્યું. એ પંખીને જોયું અને એ નિર્દોષ પંખી આ મરેલા પંખીને એક આંટો મારી અને એ પંખી પણ ઢળી પડ્યું. ઋષિ ઉભા વિચાર કરે છે કે જેને તીર લાગ્યું એ તો મર્યું, બરોબર છે, પણ જેને કશું લાગ્યું નથી અને આ પંખી મૃત્યુ પામે, આ કેવી રીતે બન્યું? લાગ્યું ને મર્યું હોય તો બરાબર, તીર વાગ્યું, પરંતુ આને કશું જ વાગ્યું નથી અને આ પંખી મર્યું કેવી રીતે? ઋષિ તો એ પંખીઓને જોઈને પોતાના આશ્રમમાં આવ્યા. આશ્રમની દિનચર્યામાં લાગ્યા. પૂજા પાઠ જે પોતાની નિત્ય પ્રવૃત્તિ હતી, પરંતુ એમાં ક્યાંય ચિત્ત લાગતું નથી. ચિત્ત તો એક જ લાગ્યું કે આ તીર લાગ્યું એને તો મરતા મેં જોયું કે લાગ્યું, હું લોહી નીકળ્યું ને મર્યું, પણ તીર લાગ્યું નથી ને પંખી મૃત્યુ પામ્યું. તીર લાગ્યું નથી ને પંખી કેવી રીતે મૃત્યુ પામ્યું? બસ એ જ વાતમાં ઋષિ બધી દિનચર્યાઓ ભૂલી ગયા. દિનચર્યાઓ ઋષિ ભૂલી ગયા. સંસારી ભૂલી જાય તો સમજ્યા કે અનેક તાણાવાણામાં વીટાયેલો સંસારી, જાઉં આની દુકાને નીકળે ઓલા ખૂણા ઉપરની દુકાને, એ કદાચ ભૂલી જાય, બે ધ્યાન સંસારી થઈ જાય. પરંતુ આ ઋષિ દિનચર્યા ભૂલી ગયા. નિત્યક્રમ ખોરંબે પડી ગયો. ફૂલ લેવા જાય છે તો આચમની ઉપાડી લે છે, આચમની લેવા જાય ત્યાં બિલીપત્ર ઉપાડી લે. આવું થવા માંડ્યું. ઋષિ પોતે પોતાને જોવા માંડ્યા, અરે ये क्या हो रहा है? આ કઈ ગડમથલમાં હું રોકાઈ ગયો? પરંતુ ગડમથલ એક જ હતી કે તીર વાગ્યું, ઈન પંખી મર્યું, બરોબર છે, પણ નથી લાગ્યું તીર અને ઈ પંખી મર્યું. આ કયું કારણ છે? મરવાનું. આ શરીરમાંથી પ્રાણ કાઢી દેવો એટલે કોઈ સામાન્ય બાબત? અરે વગર તીરે મર્યું એ પંખી. ઋષિનું હૃદય ભરાયું. એટલી બધી હૃદયમાં કરુણા આવી કે હે પંખી, તીર લાગ્યું અને એ પંખી મૃત્યુ પામ્યું, પરંતુ તને શું થયું? તને શું લાગ્યું? ઋષિએ કલમ હાથમાં લીધી અને કરુણામાંથી કથા શરૂ કરી. સીતે
રામ રામ પંચવટીમાં પંચ જ્યાં બેઠું છે એ પંચવટી માંથી સીતાનું હરણ, પંચ વચ્ચેથી હરણ, પંચવટી માંથી સીતાનું હરણ, પંચવટી હરણનું કારણ. કરુણાની કથા જુઓ કેવી છે. કરુણાની કથા. સીતાજીએ એક મૃગલો જોયો. મૃગ જોયાની સાથે જાનકીજી કહેવા માંડ્યા, પ્રભુ સમજાતું નથી કે આ શું થાય છે. ભગવાન રામે ધ્યાન આપ્યું. શું કહો છો દેવી? કે પ્રભુ આ મૃગલાનું ચામડું મને કેમ આકર્ષણ કરે છે? તમારી હાજરીમાં તમે અહીં બેઠા છો, રઘુકુલપતિ, મર્યાદા પુરુષોત્તમ, તમારી છાયામાં હું બેઠી છું ને મૃગલો મને, એનું રૂપ મને આકર્ષણ કરે છે, એટલે હું અકળાઈ ગઈ છું કે આ કોણ છે. એટલું મને કહો. આ મૃગનું રૂપ જો મને આકર્ષણ કરે તો હું જનક વિદેહ ગતિ વાળા બાપની દીકરી મટી જાઉં. જો કોઈનું રૂપ મને આકર્ષણ કરે તો રૂપ મને આકર્ષણ. હું જાનકી, હું સીતા, અને કોઈનું રૂપ વળી તમારી હાજરીમાં, તમારી હાજરી છે ને આ રૂપ મને આકર્ષણ કરે છે. કહો હે સ્વામી, આ કોણ છે? કોણ છે? ભગવાને કીધું કે દેવી કપટ છે. કપટ કપટ કપટ. તો સીતાજી વધારે અકળાઈ ગયા. નહીં 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 ભગવાન, નહીં. કપટ તો કોઈ કાળે મને આકર્ષણ કરી જ ન શકે. કપટ મને કોઈ દી આકર્ષણ ન કરે. હું જાનકી, જાનકી પૃથ્વી માતાની દીકરી, જનક વિદેહ ગતિ વાળા બાપની દીકરી, શિવના ધનુષ્યને રમત રમત કરતા રમાડતી ઈ જાનકી, મને જો કપટ આકર્ષણ કરે, પ્રભુ અનર્થો અનર્થો અશક્ય, કોઈ કાળે અસંભવિત બને જ નહીં. કદાચ એ ચામડાની અંદર, આ મૃગલાની અંદર કોઈ તમારો ભક્ત હોય. અરે આપણે ખાઈ જઈશું. રામ પ્રભુ કહે છે, હે સતી એ મૃગલો નથી આપણા કામનો, એમાં વિઘન છે બહુ ભારી. સતી રે મૃગલો નથી આપણા
નથી કામનો. પોતાના પતિ કહે છે દેવલોકમાં અવતારોના ચરિત્રમાં તમે એમ ન કરો, ભગવાન ભૂલ કરી છે, માતાજીએ ભૂલ કરી છે, આવું ન કરો. આવી ભૂલો આપણે ન કરીએ એટલે એવા ચરિત્રો આપણી સામે તૈયાર કર્યા છે કે આવી ભૂલ આપણે ન કરીએ. એણે ભૂલ કરી છે એવું ન કરો, એવી ચાચું ન મારો. એણે ભૂલ નથી કરી, પરંતુ ભવિષ્યમાં કોઈ કાળે રેકડી હાંકતા હાંકતા કરોડપતિ બની જાય ને પછી આવી ભૂલ આપણે ન કરીએ એમ. આવી ભૂલો આપણે ન કરીએ એટલા માટે આવા પવિત્ર ચરિત્રો નિર્માણ કર્યા છે. ઐશ્વર્યમાં કોઈ દિવસ આવું સંભવે જ નહીં. છતાં પણ વચન મર્યાદાઓ ચારે બાજુથી એને સમજવા આવા ઉદાહરણો તૈયાર કરી, આવા ચરિત્રો તૈયાર કરી. वचन वचन की मैन है, वचन वचन की मैन है. બોલે છે એને કોઈ બોલાવનારો છે, આ વાતની આપને ખબર છે, છતાં જૂઠું કેમ બોલે? આ બોલે છે એને કોઈ બોલાવી રહ્યો છે, બોલાવનારો છે તો જ આ બોલે છે, તો જૂઠું શું કામ બોલે છે? કોકનું જેમ તેમ શું કામ બોલે છે? બોલે છે એને કોઈ બોલાવે છે તો જ બોલે, તો પછી આમ કેમ કરે છે? સતી મૃગલો આપણા કામનો નથી, એને મારશું તો આપણે હારી જાશું, છતાં પણ સીતાજીએ આગ્રહ રાખ્યો. શું કામ? પોતાની પવિત્રતા માટે. તમને કોઈ દિવસ આકર્ષણ થાય જ નહીં, અને કપટ તો મને કોઈ કાળે આકર્ષે જ નહીં. હવે તો તમે ગમે તે પરિસ્થિતિ થાય એને ખુલ્લું કરો અને ખુલ્લી નાખો. કપટ ગમે તે હોય, હું સહન કરી લઈશ. જાનકી કહે હું સહન કરી લઈશ, એને ખોલી નાખો. કપટ ગમે તે હોય. પછી મજબૂરીથી ભગવાને કીધું કે સતી મને ફરજ પાડો છો, પણ પરિણામ અસહ્ય ન સહન થઈ શકે એવું પરિણામ તૈયાર થશે. સતી ભગવાને લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, જાનકીનું સીતાનું ધ્યાન દેજો. હું હમણાં આવ્યો, આ મૃગને, આ કપટને હમણાં ખુલ્લું કરીને આવું છું. ભગવાન દોડ્યા છે, મારી આગળ દોડ્યો છે. મારી કોણ છે? રાવણનો સગો મામો છે. મારી મામા, મારે હાથે મરવું છે કે રામને હાથે મરવું છે? મામાએ વિચાર કર્યો, તારે હાથે મરીને અધોગતિમાં જાઉં એના કરતા રામને હાથે મરવા દે ને. ભણા, મને રામને હાથે મરવા દે ને, તારે હાથે નથી મરવું. એટલે રાવણે કીધું તો મામા તમે એક વિદ્યા જાણો છો, એ વિદ્યાના બળે કરીને તમે મૃગલો બની જાઓ અને જાનકીજીની સામે આટા ફેરા દો. જાનકીજી એ મૃગના રૂપને જોઈ આકર્ષણ ઉભું કરે અને પછી રામ ભગવાન તમને મારવા દોડે એટલે તમે દોડતા 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 અને દૂર લઈ જાઓ. પછી મારે જે કઈ જાનકીજીને લઈ જવા છે લંકામાં, એ મારો વિધિ હું કરી લઈશ. મામાએ વિચાર્યું કે આવું નહીં કરે તો તારો ઉદ્ધાર પણ કોણ કરશે? આવું નહીં કરે તો આ બોમ્બમાં દિવાળ સડી કોણ મૂકશે? આ ઉદ્ધાર કોણ કરશે તારો? આ બોમ્બમાં દિવાસળી કોણ મૂકે? ઘણાને એવી ઈચ્છા હોય કે આ બધું ઉજળ થઈ જાય, આમ દિવાસળી મૂકવા, આમ દિવાસળી પેટાવા જાય તો બાકસ ભીની થઈ ગઈ હોય, કા દિવાસળીની ઉપરનું હોય એ ખુલ્લું થઈ ગયું હોય, કોઈ કાળે પેટાવી ન શકે. આમ કરે જો એવું કઈક છે, તમારા મારા મગજને પકડી રાખે છે, તમારી મારી ક્રિયાઓને રોકી રાખે છે, એવું કઈક છે. પારાજી
ભાગ્યે તીર આમ તાણીને તીર છોડવા ગયો, એ જ ઘડીએ નાગે પગમાં ડંખ માર્યો. ડંખ એવો લાગ્યો એટલે તીર નિશાન છૂટું થઈ ગયું. એવું કઈક છે, કોઈ અણીની પડો માંથી મને તમને ઉગારી લે એવું કઈક છે, એવું કઈક છે. એવું ગુહ્ય અમર તત્વ ઐશ્વર્ય આમાં વ્યાપી રહ્યું છે. અણુ અણુમાં આવું એક તત્વ રહે છે. 99% કદાચ ઘાતક હોય, પણ 1% પાછું એવું એને બચાવનારું તત્વ રહે છે. 99 માણસો કે મારી નાખો, એક માણસ એને બચાવી લે છે. એવું કઈક તત્વ આ અણુ પરમાણુમાં ઘૂમી રહ્યું છે. મને તમને માણસે કેટલા પોલીસ વાળા રાખવા પડે કયો, પણ તોય અંદર કઈક એવું છે કે ભાઈ અમારાથી ન થાય, એ ભાઈ એ અમે નહીં કરીએ, એ ભાઈ જેનું હોય એનું આપી દો. એ જો માણસે કેટલી ચોખ્ખી રાખે, તો કેટલા ચોકીદાર હોય તોય તમે છેતરી જાઓ. પણ અંદર કોક એવું બેઠું છે, કોકનું પાકીટ પડી ગયું, કોઈકને મેળ્યું તા ઊંચો હાથ કરીને બૂમા બૂમ કરે છે, એ બેન આ કેનું છે, એ જેનું હોય લઈ લો, આ કેનું છે, આ કેનું છે, એમ કરીને જેનું હોય પાછું આપી દે. એ કોણ અંદરથી આવું કરાવે? કોકનો હાથ લાગી જાય, કોકનો પગ લાગી જાય, એ કોણ અંદરથી? મને તમને કઈ વાંધો નહીં મારા ભાઈ, કઈ વાંધો નહીં દીકરા, આવું કોણ? એમ પતિની આજ્ઞા પછી જે કઈ પરિસ્થિતિ ઉભી થઈ, વચન કી મેન હે, એ મેન તૂટી ના પાડી અને આગ્રહ કર્યો, મેન તૂટી. બાણ માર્યું, મારી જ બોલ્યો, હે લક્ષ્મણ. જાનકીજીને લક્ષ્મણ સમજાણો. રામ ભગવાને કીધું, હે લક્ષ્મણ આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. આ તો મને ખાલી દોડાયું, આમાં કાંઈ નથી. હે લક્ષ્મણ આમાં તો કાંઈ નથી, આ તો મારી જ છે. પરંતુ જાનકીજીને એમ થયું કે ભગવાન કોઈ મુસીબતમાં છે. લક્ષ્મણજીને પરવશ કર્યા કે જાઓ જાઓ જાઓ. લક્ષ્મણજી એક લીટો દોરતા ગયા, લીટો, રેખા, ધનુષની. અવડો મોટો સમુદ્ર ઓળંગીને આવ્યો, પણ એ મોટો વૈજ્ઞાનિક આ એક લીટાને ઓળંગી ન શક્યો. તો લક્ષ્મણનો લીટો કેવો, એક રેખાને ઓળંગી શક્યો. અવડો મોટો દરિયો ઓળંગીને આવ્યો, પણ રેખાને ઓળંગી શક્યો. આ મેન છે, વચન કી મેન. કરુણાની કથા લખાઈ ગઈ. કથા પંચવટીમાંથી સીતાનું હરણ થયું. પંચવટીમાં નામ તો જુઓ કેવું, પંચવટી. પંચ જ્યાં બેઠું છે એમાં પ્રપંચ ઉભો થયો. સીતાજીનું હરણ થયું. અને લંકા ચારે બાજુ અગ્નિ, ચારે બાજુ કામ, વિષય, ભોગ, અને એની વચ્ચે અશોક વાટિકા. અશોક વાટિકા ક્યાં? અશોક વાટિકા જ્યાં સતત રામનું નામ હૃદયને શ્વાસે શ્વાસે, એ બધી અશોક વાટિકાની ભૂમિકા છે. એ અશોક વાટિકા. રામ 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 રામ, શ્વાસે શ્વાસે રામ રામ રામ, એનું નામ અશોક વાટિકા. અશોક વાટિકા ઝાડવાન, અશોક વાટિકા એવા એમાં નો ચડી જાઉં. આ જ અશોક વાટિકા. રામ રામ રામ, આ વાટિકા. રામ હૃદય વાટિકા, હૃદય કુંજ, કૃષ્ણ પ્રેમ. રામ પંચવટીમાં રામ, સીતે સીતે. અશોક વાટિકામાં સીતાજી. રામ રામ રામ.
કથા, આ કરુણાની કથા એક ઋષિએ લખી. એવા જ એક ઋષિ નદી લોક માતાના કિનારે ઉભા છે. સજનો માતાઓ, લોક માતાના કિનારે ઉભા છે અને એ ઋષિ એટલી સાધના, એટલી તપસ્યા વાળા છે કે એક શ્વાસ એની ઈચ્છામાં રમે છે. એની પોતાની ઈચ્છામાં શ્વાસ બહાર જાય, પાછો આવે, પોતાની ઈચ્છામાં એક સ્ફુરણ જેને કાબુમાં છે. આવા પરા ઐશ્વર્યને પામેલા પરાશરજી લોક માતાના કિનારે ઉભા છે. પરાશરજી આમ નજર કરે છે આકાશ તરફ. આકાશમાં નભોમંડળ, તારામંડળ, સૂર્યમંડળ, નીચે જમીન પર નજર કરે તો ભૂમંડળ, ચારે બાજુ જોવે તો વાયુમંડળ. આ બધા મંડળો ભેળા થઈ અને કૃષ્ણ ભગવાનનો જેમ રાસ હતો એવા બધા મંડળો એક જ વ્યૂહમાં રમતા હતા, એક જ ગતિમાં રમતા હતા. બધા મંડળો, નભો મંડળ, તારામંડળ, સૂર્યમંડળ, વાયુમંડળ, ભૂમંડળ, બધા મંડળો એક ગતિમાં ભ્રમણ કરે છે, એક ગતિમાં. પરાશરજી તો જોઈ રહ્યા, અરે કાલાંતરે આવો તો કોઈ યોગ પ્રાપ્ત થવું શક્ય જ નથી. આ શું? આ કઈ ઘટનાને આ યોગ, આવું સંકલન આ કોણ કરી આપ્યું? આ કઈ રીતે બન્યું? આવી રીતે પરાશરજી જોવે છે. એમાં પરાશરજીને યાદ આવ્યું, કહો આવી ગતિને, આવા સમયને, આવી સ્થિતિને અનુસરીને મારી પરાનું મુક્ત વચન જો એને કોઈ ઝીલી લે તો જગતને એક અદ્ભુત ઐશ્વર્ય પ્રાપ્ત થાય. પરાશરજીએ વિચાર્યું, પણ મારી પરાનું મુક્ત વચન આપું કોને? ઝીલે કોણ? પરાશરજી ચારે બાજુ નજર કરે છે. જમીન ઉપર કોઈ દેખાય નહીં, આકાશમાં કોઈ દેખાય નહીં. લોક માતા નદીમાં એક નાવમાં એક યુવાન કન્યા મચગંધા નદીમાં નાવમાં ઉભા છે. મચગંધા, અરે કન્યા, આ એવો યોગ છે. આ યોગમાં આ બધા મંડળો એક જ ગતિમાં રમે છે. આ સ્થિતિમાં મારા મુક્ત મનની પરાજો તો વધાવી લઈશ તો જગતને એક અદ્ભુત ઇતિહાસ મળશે. પરંતુ મસ્ગંધા તો કેવા માંડ્યા, ક્યાં તમે અને ક્યાં હું, ક્યાં પવિત્ર ઋષિ અને ક્યાં એક જીવડા મારવા. આ નાવને આ કિનારેથી આ કિનારે મુસાફરી કરાવનારી, પોતાને નાનકથી પોતે બતાવે છે કે હું તો આટલું નાનું પાત્ર છું, તમે તો કેવા મહાન છો. પરાશરજીએ કીધું કે મારી ને તારી આ વાત નથી, હું ને તું ની આ વાત નથી. આ વાત તો મુક્ત મનની પરાની છે.